ગુજરાતમાં સૌથી વધુ ઠાકોર સમાજની વસ્તી છે અને આ સમાજને રીઝવવા માટે દરેક પાર્ટીઓ તનતોડ મહેનત કરતી હોય છે. સમાજમાંથી નેતાઓ બનાવવામાં આવતા હોય છે અને એ જ સમાજમાંથી આવવાવાળા નેતા એટલે અલ્પેશ ઠાકોર, જેઓ હાલમાં ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. જે રીતે હાલમાં અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા. હાલ ગાંધીનગર બેઠકથી ધારાસભ્ય છે અને સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચાસ્પદ ચહેરો બની ચૂક્યા છે. કારણ કે જે રીતે તેમને ઠાકોર સમાજમાંથી એક ઠાકોર સેના નામનું સંગઠન ઊભું કર્યું હતું અને એ ઠાકોર સેના દ્વારા હાલમાં જે છે તે સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર હવે નવા જૂની કરવાના મૂડમાં છે. એક અલગ જ પાર્ટી જે ઠાકોર સમાજની બનાવવામાં આવશે અને એ દરેક ઠાકોર સમાજના વોટ જે છે તે ચોક્કસથી અલ્પેશ ઠાકોરને મળશે એવા અનેક પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જો કે એવું સ્પષ્ટપણે નથી દેખાઈ રહ્યું કે ઠાકોર સેના દ્વારા જ આ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા હોય, કારણ કે અન્ય કેટલાક લોકો છે એ એવું પણ કહી રહ્યા છે જે ઠાકોર સમાજમાંથી આવવાવાળા છે કે અલ્પેશ ઠાકોર કોઈ નવા જૂની કરવાના મૂડમાં નથી. અને બીજી જ બાજુ આ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે ઠાકોર સેનાને લઈને, અલ્પેશ ઠાકોરને લઈને. અને જે રીતે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ ન આપવામાં આવ્યું, જે રીતે થોડા સમય પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને સૌથી વધુ ચર્ચા અલ્પેશ ઠાકોરના નામની હતી કે અલ્પેશ ઠાકોરને તો મંત્રી પદ આપવામાં જ આવશે. કારણ કે જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા ત્યારે એ શરત પર લાવવામાં આવ્યા હતા કે અમે તમને મંત્રી પદ આપીશું, અને બીજી વખત તેમના કાર્યકાળ દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને તેમને ચાન્સ ન મળ્યો. તો ક્યાંક ને ક્યાંક ભાજપને બતાવી દેવાના મૂડમાં તેઓ અલગ પાર્ટી શરૂ કરશે કે કેમ, એવી ચર્ચાઓ હાલમાં શરૂ થઈ ચૂકી છે. પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. જોકે અલ્પેશ ઠાકોરે આ મુદ્દે કોઈ નિવેદન નથી આપ્યું. તો હવે જોવું રહ્યું કે વર્ષ 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાં અલ્પેશ ઠાકોર કોઈ નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ. અને આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.